હો ટર્મરિક નું પણ ડીપ બને છે. શું વાત છે, આ તો મેં પહેલી જ વાર સાંભળ્યું કે ટર્મરિક નું પણ ડીપ બને. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો? તમારું સ્વાગત છે સલાડ સ્ટુડિયોની યુટ્યુબ ચેનલમાં. તો હું દર્શના નડકટ, સલાડ સ્ટુડિયોની ફાઉન્ડર. મેં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં માસ્ટર કરેલું છે અને હું સલાડ સ્ટુડિયોમાંથી ડેઇલી નવા સલાડ બનાવીને લોકો સુધી પહોંચાડું છું, જેનાથી લોકોની હેલ્થ સારી રહે છે. તો આજે આપણે સલાડની રેસીપી તમારી સાથે લાઈવ અમે શેર કરવાના છીએ. તો એના માટે આજે આપણી સાથે જોઈન્ટ થયા છે ઝંખનાબેન કોઠારી, જેઓ કુકિંગમાં એક્સપર્ટ છે અને એ બહુ જ સરસ ઇઝી અને સરળ રેસીપી અને ક્વિક રેસીપી આજે આપણી સાથે શેર કરશે. તો ઝંખનાબેન, સલાડ સ્ટુડિયોમાં તમારું વેલકમ છે. તો શું આજે આપણે હેલ્થ માટે કંઈ બી બનાવવું હોય તો તમે આજે શું બનાવવાના છો? તો આપણા મિત્રોને તમે શેર કરો. ઓકે, તમને પણ જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. અને ખાસ બધા મિત્રોને કે ભાઈ સલાડ સ્ટુડિયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કહેવાનું એટલે કે જેમ દર્શનાબેને કીધું ને કે હું ક્વિક અને ઇઝી ને સરળ રેસીપી બનાવું છું, તો હું દર્શનાબેન માટે એટલું જ કહીશ કે સલાડ સ્ટુડિયો તો છે ને રાજકોટનું હાર્ટ છે. આપણું જો હૃદય સ્વસ્થ અને એકદમ આમ વ્યવસ્થિત ચાલતું હોય ને તો જ આપણો આખો દિવસ સારો જાય, એનર્જી રહે. એટલે હેલ્ધી ફૂડ ખાધું હોય તો આપણે એનર્જીમાં હોય તો આપણે બીજાને પણ એનર્જી સારી એવી પાસ કરી શકીને એક પોઝિટિવિટી આપણામાં ક્રિએટ થાય, કે ને કે અનેવો ઓડકાર. એટલે અને બધાને ખાસ એક વિનંતી છે કે જો તમારે દર્શનાબેનને મળવું હોય તો એને મળવા માટે એક વખત ચોક્કસ સલાડ સ્ટુડિયોમાં તો આવજો જ. કરતા પહેલા એક નાનકડી સલાડ સ્ટુડિયો માટે ગિફ્ટ છે. અરે વાહ, તો બહુ સરસ છે. અત્યારે એક તો સ્ટ્રોબેરીની સીઝન છે ને એનો બુકે બનાવ્યો છે તમે, બહુ જ બ્યુટીફુલ છે. થેન્ક યુ. તો ઝંખનાબેન, આજ તમે કયા શું વસ્તુ આજે અમને શીખવાડવાના છો? ઓકે, હવે તમે જેમ કીધું ને કે જલ્દી સરળતાથી બની જાય, તો હવે આજકાલ તો બધાને છે ને એવું જ ગમે છે કે બહુ ફટાફટ અને જલ્દી સરળ બને એવું, કેમ કે આજની ગૃહિણી પાસે કામ ઓછું ને હાથમાં ફોન વધારે હોય છે. રાઈટ છે. એટલે તો હવે પાર્ટી હોય, અધરવાઇઝ કંઈ પણ બર્થડે હોય કોઈનો, કે અચાનક ગેસ્ટ આવવાના હોય, તો હું તમને એવા 4 અલગ અલગ ડીપ શીખડાવીશ કે જે બહુ ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય. અને ડીપ સાથે તો તમે કાંઈ પણ વસ્તુ સર્વ કરી શકો, જેમ કે ચિપ્સ છે, બ્રેડ છે, કોઈ પણ આપણે હેલ્ધી ક્રેકર્સ તમારે જે લેવા હોય. અને તો તમે આજે જે ડીપ બનાવવાના છો એના નામ કહેશો પ્લીઝ? ઓકે, એક છે એવોકાડો ડીપ, પછી એક છે બીટરૂટ ડીપ, પછી એક છે પ્રોટીન ડીપ, અને સૌથી એક અલગ છે ટર્મરિક ડીપ. ઓહો, ટર્મરિક નું પણ ડીપ બને છે? શું વાત છે, આ તો મેં પહેલી જ વાર સાંભળ્યું કે ટર્મરિક નું પણ ડીપ પણ હેલ્ધી જ બનાવવાના છે બધી વસ્તુ, રાઈટ? તો ચલો આપણે સ્ટાર્ટ કરશું આજે ડીપ બનાવવાનું. ચલો. તો ઝંખનાબેન, આજે આપણે કયું ડીપ બનાવીએ છીએ? પહેલા આપણે એવોકાડો ડીપ બનાવી છીએ. એના માટે હંકડ છે, ઓકે, પછી પનીર છે, ઓકે, બધું ઘરે જ બનાવેલું છે? હા, બધું ઘરે બનાવેલું છે. પછી એમાં થોડીક કોથમરી લેશું, ધનિયા, અચ્છા, ગ્રીન કલર માટે, ફુદીનો, એનો ટેસ્ટ એ સરસ આવશે એટલે થોડોક ફુદીનો, ઓકે, થોડુંક લીલું મરચું, સોલ્ટ ટેસ્ટ મુજબ, ઓરેગાનો, ઓકે, ચીલી ફ્લેક્સ બે થોડા. અચ્છા, સ્વાદ મુજબ તમને વધારે જોતું હોય તો વધારે. અને એવોકાડો ખાસ લઈ લઈશું આપણે. બરાબર. પછી આ બધાને ભેગું કરી એક લીંબુ ખાસ નાખવાનું. એવોકાડો જ્યારે આપણે લઈએ ને એટલે એનો કલર અને બધું એકદમ મેન્ટેન રહે એના માટે. બરાબર. પછી આને એકદમ મિક્સીમાં ક્રશ કરી નાખવાનું બધું સાથે, એકદમ ફાઇન. તો આપણું એવોકાડો ડીપ રેડી છે. આપણે એને સર્વિંગ માટે કાઢીએ છીએ, રાઈટ? અરે વાહ, એકદમ તો બહુ જ ફાઇન બન્યું છે, બહુ જ સરસ. હવે તમે એને સર્વિંગમાં શું શેનાથી ઉપર ગાર્નિશિંગ કરશો? એમાં ફુદીનો, યસ, મરચા જે આપણે અંદર યુઝ કર્યું છે ને એનાથી જ ગાર્નિશિંગ કરશો. અરે વાહ. તો હવે આપણે બીજું ડીપ શેનું બનાવશું? આપણું એવોકાડો ડીપ તો રેડી થઈ ગયું, રાઈટ? તો હવે બીજું ડીપ કયું છે આપણું? હવે બીજું ડીપ છે પ્રોટીન ડીપ. એમાં આપણે હંકડ લેશું, ઓકે, પછી પનીર, ઓકે. આ પનીર તો બહુ સરસ દેખાય છે. આની અંદર શું એડ કરેલું છે? આ ઘરે જ બનાવેલું છે. એમાં મેં બધા હર્બ્સ નાખ્યા છે. ચમચી. અને થોડુંક નિમક લેશું, સ્વાદ મુજબ આપણને. અને તમે કયું સોલ્ટ યુઝ કરેલું છે? આ પિંક રોક સોલ્ટ છે. અચ્છા. અને ગાર્લિક.
ઓકે બસ બીજું કાંઈ નહીં જોઈ અને થોડુંક પાણી નાખીને આને મિક્સીમાં ક્રશ કરી નાખશું. ઓકે. હવે બસ આને આપણે મિક્સીમાં નાખી Okay. જરૂર મુજબ થોડુંક પાણી લઈ હા. અને એકદમ સ્મૂધ એની પેસ્ટ તૈયાર કરી નાખશું. અચ્છા, તો આપણું પ્રોટીન ડીપ રેડી થઈ Yes, ગયું? એકદમ રેડી છે હવે. થોડુંક એક પાણી નાખ્યું હતું તમે? હા, સાવ થોડુંક પાણીથી એકદમ ફાઇન આખી સ્મૂથ પેસ્ટ જેવું થઈ ગયું છે રેડી. બસ હવે આપણે એને ખાલી સિમ્પલ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ડેકોરેશન કરીને રાખી દઈશું. ઓકે, પછી આપણે આને કોઈ પણ ક્રેકર્સ સાથે હા, સર્વિંગ કરી કરી શકીએ? શકાય. તમે આને સ્પ્રેડની જેમ પણ યુઝ કરી શકો. આ જે અચ્છા. પ્રોટીન વાળું છે ને હા, હા. એ થોડુંક સ્પ્રેડની જેમ એ છોકરાઓને મજા આવશે. અચ્છા. એકદમ અને ready આમાં છે. આપણે કોઈ પણ હેલ્ધી કાકડી છે કે ગાજર છે Yes. એનું ડીપ પણ હા. કરીને લઈએ તો બી હા, સારું બહુ લાગે. ફાઇન લાગે. તો ઝરણાબેન, હવે આપણે કયું ડીપ બનાવીએ છીએ? હવે આપણે ટર્મરિક ડીપ બનાવીએ છીએ. ઓહો, તો ટર્મરિક ડીપ મને એવું લાગે છે કે એ બધાને ભાવશે. ભાવશે, કેમ કે એની ખાસિયત એ છે કે જે આ કાચી આંબા હળદર હોય ને હા, એને હા. મેં આવી રીતે મીઠું લીંબુ દઈને આથીને રાખી છે. અચ્છા. એનો આપણે યુઝ કરીએ છીએ એટલે અરે કલર વાહ. એટલો ફાઇન આવશે અને અચ્છા. દેખાવમાં એટલી સરસ લાગશે ને ટેસ્ટમાં. હમ એમાં હમ. બાફેલા છોલે છે અચ્છા. ભેગા, અચ્છા. પછી હંકડ છે. હમ. હંકડ યુઝ કરેલું છે? હા. અચ્છા. હંકડ છે. પછી આપણને જરૂર લાગે જ્યારે પીસવામાં મિક્સીમાં તો આપણે થોડુંક એમાં પાણી એડ કરી શકીએ. રાઈટ. પછી એમાં ગાર્લિક છે. અચ્છા, એટલે ગાર્લિક આવશે એટલે હા, એનું એનો twist ટેસ્ટ ને બધું twist એકદમ થઈ એકદમ જશે. ટ્વિસ્ટ લાગશે. રાઈટ છે. બીજું શું નાખવાનું અને છે? બસ હવે ખાલી સોલ્ટ અને લેમન જ્યુસ અચ્છા. સ્વાદ સ્વાદ. મુજબ, કેમ કે આપણે ચણા બાફવામાંય હતું હમ. અને આમેય હતું એટલે, અને થોડુંક લેમન જ્યુસ. અચ્છા. બસ પછી આને મિક્સીમાં ક્રશ કરી નાખવાનું છે અચ્છા. ડીપને સાથે. તો ઝંખરાબેન, આપણું ટર્મરિક ડીપ રેડી થઈ યસ, ગયું? અરે રેડી વાહ. થઈ ગયું. એનો બહુ કલર ને બધું colour, જોવો હા, તમે. બહુ જ ફાઇન. હવે એમાં આપણે ક્રંચ આપવા માટે છે ને હા, હા. મકાઈ હમ. અને અખરોટ, હા, હા. અખરોટથી ક્રંચ આપશું આપણે એને. અચ્છા, અરે વાહ. આ તો ટોટલી હેલ્ધી ડીપ કહેવાય ને. તો હવે આપણે ઝંખનાબેન કયું ડીપ બનાવીએ છીએ? હવે આપણે બીટરૂટનું ડીપ બનાવીએ હા, છીએ. હા. એટલે એમાં આપણે બીટરૂટ લેશું, આ બાફેલું છે. અચ્છા. પછી એમાં છોલે, ઓકે. આ વધારે લેશું. હમ. અને હંકડ લેશું ને ઈ થોડુંક ઓછી માત્રામાં, થોડીક એની સરસ આમ સ્મૂથ બને ને એના પૂરતું. અચ્છા, એટલે આમાં છોલેનો યુઝ વધારે વધારે કરવાનો છે, જ? હા. અચ્છા. પછી લસણની કળી છે હમ. 4. અને આમાં છે ને આપણે ચીલી ફ્લેક્સ નહીં નથી નાખતા, સીધું તાજું લીલું જે લાલ અચ્છા. કલરનું મરચું આવે ને એ એડ કરશું એટલે એનો ટેસ્ટ સરસ લાગે. હા, હા. એમાં આપણે થોડાક તલ એડ કરશું. બરાબર. એટલે આનું છે ને આમ તાહીની નથી બનાવતા, પણ હમસ જેવો આનો થોડોક ટેસ્ટ એકદમ ફાઇન આવશે ને છોકરાઓને મજા આવે. બરાબર. અને મીઠું અને લીંબુ, બસ સ્વાદ અનુસાર. હમ. પછી આને પણ મિક્સીમાં આપણે થોડુંક પાણી નાખી ભેગું કરીને ક્રશ કરી નાખશું. અચ્છા. તો ઝંખનાબેન, તમે તો આજે બધા બહુ સરસ હેલ્ધી ડીપ શીખવાડ્યા, જેની અંદર આપણે સલાડ સ્ટુડિયોમાં આવ્યા છો એટલે આપણે લેસ ઓઇલ યા તો ઓછા ઓઇલનો ઉપયોગ થવો જોઈએ. હા. એ મુજબ જ તમે આજે બધા ડીપ આપણે ઓઇલ વગરના સરસ તમે રેડી કર્યા. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. નેક્સ્ટ પણ અમને આવી નવી કંઈક રેસીપી બતાવતા રહેજો તમે. ચોક્કસ. અને ચોક્કસ અહીં પાછી મુલાકાત પણ લેજો. યસ, થેન્ક યુ. તમારી સાથે પણ મને ખૂબ જ મજા આવી દર્શનાબેન.